એક તરફ ખેડૂતોને એમની જણસના પૂરતા ભાવ નથી મળી રહ્યા, ત્યારે બીજી તરફ ફરી એકવાર ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોની કે જ્યાં ચોમાસુ પાક અતિવૃષ્ટિને કારણે નિષ્ફળ ગયો હતો અને પાકનું ધોવાણ પણ થઈ ગયું હતું, ત્યારે ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ધાણાના પાકનું વાવેતર કર્યું હતું, જે પાકમાં વાવેતરથી લઈને અત્યાર સુધી 1 વીઘા દીઠ 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ પણ કર્યો। કમોસમી વરસાદના કારણે ધાણાનો પાક અમુક ટકા નિષ્ફળ નીવડ્યો હતો, ત્યારે ખેડૂતોએ જે પાક બચ્યો તેને પૂરી માવજત કરી અને ઉછેર કર્યો અને પાકને વાતાવરણ અનુકૂળ નીવડતા ધાણાના પાકમાં સુકારા નામનો રોગ આવી ગયો, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ક્યારે આકાશી આફત તો ક્યારે માનવ સર્જિત આફતને કારણે ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે। આ વર્ષે મને એમ હતું કે ધાણાનું વાવેતર કરીએ, ધાણાના ભાવ સારા છે એને હિસાબે ધાણાનું મેં મારા ખેતરમાં વાવેતર કર્યું હતું। વાવેતર કર્યા પછી એક માવઠું થયું, માવઠા થયા પછી થોડીક અસર આવી એમાં નબળાઈની, પછી માવજત કરી સારો એવો ખર્ચો કરી 7-8 હજાર રૂપિયાનો ખર્ચો વીઘે કર્યો, પછી વ્યવસ્થિત કર્યા ધાણા, તો માથે અત્યારે આ ઝાકર અને વાતાવરણ અસર ન આવી એને હિસાબે ધાણામાં સુકારો આવ્યો, સુકારાને હિસાબે ઉત્પાદન ઓછું આવ્યું એની સામે ભાવ પણ ઓછા મળે છે અત્યારે, એટલે ખેડૂત અત્યારે હેરાન પરેશાન થઈ ગયો છે। ધાણાના પાકમાં ઉગી રહ્યા બરોબર, ઉગી રહ્યા તા માવઠું થયું કરા સાથે તો બધાય ધાણા ખૂંદાઈ ગયા, કેરા ભરાઈ ગયાના લીધે બૈરાય તે એમાં ખાતર બાતર નાખી અને દવાના છંટકાવો જાજા કરી અને કમ્પ્લીટ કર્યા તો અત્યારે સુકારાનો રોગ આવી ગયો છે બરોબર છે। એના કારણે સુકારો હાલ્યો જાય છે એટલે પાક પૂરો મળશે નહીં, 50% પાક નહીં મળે।